રાજકોટમાંથી નકલી પોલીસ ઝડપાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આર્યન ફળદુ અને પરમરાજ માંજરિયા નામના બે શખ્સો પોલીસ બનીને લોકોને ડરાવી ધમકાવી તોડ કરતા હતા અને અંતે પોલીસના હાથે તેઓ ઝડપાઈ ગયા। રૈયાધાર વિસ્તારમાં આ બંને શખ્સોએ 4 યુવાનોને ધમકાવીને ₹50,000ની માંગ કરી હતી। રૈયાધાર વિસ્તાર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળ આવતો હોવા છતાં બંનેએ પોતાને માલવ્યાનગર પોલીસ મથકના પોલીસ કર્મી તરીકે ઓળખાવ્યા હતા અને ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે તેમનો ભાંડો ફૂટી ગયો। યુવાનોને શંકા જતા તેમણે બંને પાસેથી પોલીસનું આઈ કાર્ડ માંગ્યું અને આ દરમિયાન બંને શખ્સો ગભરાઈ ગયા। સ્થળ પરથી તેઓ ફરાર થઈ ગયા હતા। બાદમાં આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને નકલી પોલીસ કર્મીને બનીને ફરતા શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। मोटरसाइकिल पर अमे जमा कर दीशुं, एंट्री लईशुं અને પોલીસ સ્ટેશન લઈ જઈને તારા માર નાખ કરો તો ₹50,000 આપવા પડે એ વાત જણાવેલી, જેથી ફરિયાદી ડરી ગયેલો। થોડી ત્યારબાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવ્યું કે તમે કોણ છો? એમને એમની ઓળખ આપેલી કે હું આજે અંજલિયા। ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવ્યા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હાથમાં શું કરો? તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો। જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા। એ મુજબની ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માંજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની